અરવલ્લીના મેઘરજની શિવશક્તિ સખી મંડળની બહેનોએ પ્રાકૃતિક ખેતી દ્વારા આવક સાથે લોકોના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખી મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। 10 મહિલાઓ મળીને 1 વીઘા જમીનમાં ચોળી, ગવાર, ભીંડા, રીંગણ, મરચા, દૂધી, અળવી, રતાળો જેવી શાકભાજી પ્રાકૃતિક રીતે પેદા કરી બજારમાં વેચે છે। રસાયણ વિના ગૌમૂત્ર, ગોબર અને દહીં, છાશ જેવા કુદરતી ઘટકો વડે પાક ઉગાડતા તેઓ સ્વસ્થ ઉત્પાદન આપે છે અને સારી આવક મેળવે છે। સરકાર તરફથી મળેલી ₹5 લાખની સહાયથી તેમના પ્રયત્નોની વધુ ગતિ મળી છે। શિવશક્તિ સખી મંડળે સાબિત કર્યું છે કે પ્રાકૃતિક કૃષિ માત્ર ખેતી નહીં પરંતુ સ્ત્રીને આત્મનિર્ભરતા, આત્મવિશ્વાસ અને સમાજમાં આગવું સ્થાન અપાવવાનો સશક્ત માર્ગ છે। અને આ ખેતીવાડી પણ કરીએ છીએ। 1 વીઘામાં મારી ખેતીવાડી કરેલી છે। એમાં શાકભાજીમાં ગવાર, ચોરી, ભીંડા, દૂધી, રીંગણ, મરચાં વાવેલું છે અને અમે બહેનો બધા શાકભાજીનું કરીએ છીએ અને શાકભાજી માર્કેટમાં પણ વેચીએ છીએ। સારા ભાવે જાય છે શાકભાજી અમારે। સરકાર તરફથી અમને લાભ પણ મળે છે। લાભમાં અમને 4-5 લાખ રૂપિયા જેવું અમને મળ્યું છે અને એ રીતે અમે ભરપાઈ પણ કરી દઈએ છીએ સરકારમાં। વીઓમાં પણ હું જોડાયેલી છું। વીઓમાં ખજાનચી તરીકે હું મારી ફરજ નિભાવું છું।